મેડમ, મને પેશાબમાં વારે વારે ઇન્ફેક્શન થઈ જાય છે અને બળતરા થઈ જાય. જ્યાં સુધી ટ્યુબ લગાવું કે એન્ટિબાયોટિક લઉં ત્યાં સુધી સારું રહે. જેવું ટ્યુબ કે દવા બંધ કરું તો તરત જ બળતરા અને દુખાવો પાછો શરૂ થઈ જાય છે. મેડમ, આ બળતરા અને દુખાવો મારા મોંમાંથી મટી જાય એના માટે કાયમી ઇલાજ શું? મિત્રો, ટ્યુબ કે ક્રીમ માત્ર બહારની બળતરા કે દુખાવાને ઓછા કરે છે, પણ જ્યાં સુધી કોઠાની ગરમી ઓછી થતી નથી ત્યાં સુધી આ યુટીઆઈની સમસ્યામાં કોઈ ફાયદો થતો નથી. તો આ તકલીફમાં જો તમે એન્ટિબાયોટિકના ચક્કરમાંથી બહાર નીકળવા માંગતા હોય તો આ 3 વસ્તુ જરૂરથી કરો. નંબર 1, ખોરાકમાં ગાયનું ઘી જરૂરથી લ્યો. ગાયનું ઘી કોઠાની ગરમીને ઓછી કરે છે, સાથે જ શરીરમાં પિત્ત દોષને ઓછો કરવા માટે ખૂબ સારો ફાયદો કરે છે. નંબર 2, કબજિયાત ન રહેવા દો. કબજિયાતને દૂર કરવા માટે તમારી પ્રકૃતિ મુજબ નિયમિત હરડે, ત્રિફળા કે કાળી દ્રાક્ષ લ્યો અને સાથે જ દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 લીટર જેટલું પાણી જરૂરથી પીવો, જેથી પેશાબ વાટે શરીરની ગરમી નીકળી જશે અને આ સમસ્યામાં ખૂબ સારો ફાયદો થશે. નંબર 3, આ સમસ્યામાં નિયમિત ધાન્ય ખીમ લ્યો. આ ધાન્ય ખીમ બનાવવા માટે 1 કપ જેટલું પાણી લ્યો. તેમાં 1 ચમચી ધાણાનો પાવડર અને 1 ચમચી સાકર નાખી આ મિશ્રણને આખી રાત પલાળી નાખો. સવારે આ મિશ્રણને ગાળી અને પી જાઓ. આ રીતે બનાવેલા ધાણાના પાણીને પીવાથી તે પેશાબની સમસ્યામાં અદ્ભુત અને ચોક્કસ ફાયદો થશે. આ ઘરગથ્થુ ઉપચાર કર્યા પછી પણ જો આ સમસ્યામાં ફાયદો ન થાય તો આયુર્વેદ ટ્રીટમેન્ટ જરૂરથી કરો, જેના માટે તમે અમારો ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક જરૂરથી કરી શકો છો.